નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. ચાણોદમાં મંગલભાઈ કાથાવાલા મહારાજના સમસ્ત કહાર સમાજ દ્વારા ચૈત્રી પૂનમ તારીખ 23/4/2024ના રોજ સવારે 7 કલાકે પૂજાનો આરંભ થશે. સાંજે 5 કલાકે પૂર્ણ થશે તેવી નોંધ લેવા માટે મંગલ મહારાજે જણાવ્યું હતું. સાથે જ આગામી સૂચના અનુસાર નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 2 વાર ડૂબવાના બનાવો તેમજ મગર નીકળવાના બનાવો બની ચૂક્યા છે, જેને અનુલક્ષીને વહીવટીતંત્ર દ્વારા પોઈચા કિનારે સ્નાન કરવાની સખત મનાઈ કરવામાં આવી છે, જેની સર્વ પરિવારે નોંધાવ્યું છે. આ સાથે જ નાવડીમાં બેસવા પણ 10 જ વ્યક્તિને પરમિશન આપવામાં આવી છે. જય માતાજી. ચાણોદથી કાથાવાડા મહારાજ સમસ્ત ગુજરાતના કહાર ભોઈ સમાજ દ્વારા વર્ષોથી ચાલતી આવી પરંપરા એટલે પિતૃપક્ષ અને એમાંય ચૈત્ર માસ તારીખ 23/4/2024ના દિવસે સવારે 7 કલાકે ત્રિવેણી સંગમ તટ ઉપર કાથાવાડા પરિવાર મળશે એની સર્વ કહાર સમાજે નોંધ લેવી. સવારે 7 વાગે આપણે પૂજાનો આરંભ કરીશું, સાંજે 5 વાગે પૂર્ણાહુતિ કરીશું. તમામ પરિવારે આ વખતે નર્મદા જિલ્લા તરફ અને એમાંય પોઈચા કિનારા ઉપર 2 વાર ડૂબવાના બનાવો બન્યા તેમજ મગર નીકળવાના બનાવો બન્યા. એના કારણે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા કિનારે સ્નાન કરવાની સખત મનાઈ ફરમાવવામાં આવેલી હતી. એના કારણે હું આ તમને સૂચના આપું છું, જેથી તમને સાચું માર્ગદર્શન મળી શકે. તો નર્મદા જિલ્લો એ પોઈચા તરફ છે અને ત્રિવેણી સંગમ એ આપણા બરોડા જિલ્લો ચાણોદ તરફ છે. તો આપણે પોઈચા નહીં પણ ત્રિવેણી સંગમ કેવી રીતે આવવું કપડાં આપવા માટે એના ટૂંકા રસ્તા હું તમને બતાવું છું. ધારો કે આપણે બરોડાથી નીકળ્યા તો ડભોઈથી બુજેટા અને બુજેટાથી કન્નાડી ગામમાં જે કુબેર ભંડારીનું મંદિર આવેલું છે એનાથી નજીક ત્રિવેણી સંગમ પડે છે. બીજો રસ્તો છે ચાણોદથી નવા માળવા ગામ રેલવે સ્ટેશનથી અંદર મારો એટલે સીધા જૂના માળવા રહી અને કુબેર ભંડારી જે નર્મદાના ઉપર પુલ બનાવેલો છે, જે નવો કુબેર ભંડારી પુલ કહેવામાં આવે છે, એ પુલ ઉપર રહીને બી કુબેર ભંડારી મંદિર આવી શકાય છે. ત્યાંથી બી ત્રિવેણી સંગમ આવી શકાય છે. એટલે આ 2 રસ્તા છે. ડભોઈ રહીને આવ્યું હોય તો આવી શકાય છે. ચાણોદની અંદર આવતા પહેલાં 2 કિલોમીટર અગાઉ નવા માળવા ગામ રહીને જૂના માળવા ગામની અંદર રહીને બી કુબેર ભંડારી આવી શકાય છે. તો આપણે સર્વ કહાર સમાજે આ નોંધ લેવી અને સવારે 7થી સાંજે 5 વાગ્યા લગીને મંગલ મહારાજનો બધો જ પરિવાર ત્રિવેણી સંગમ તટ ઉપર મંડપમાં રહેશે. ત્યાં કાથાવાડા બોર્ડ મારેલું હશે. સર્વ સમાજે નોંધ લેવી અને એ મંડપ ઉપર જ આખો પરિવાર હાજર રહેશે. સવારે 7થી સાંજે 5 વાગ્યા લગીને આ ચૈત્રી પૂનમ આપણે ઉજવીશું. સર્વ સમાજ ખાસ નોંધ લેવી. નર્મદા કિનારે આવતા અગાઉ બાળકોનું, પરિવારનું, સામાનનું ધ્યાન રાખવું. શાંતિપૂર્ણ માહોલમાં આપણો આ ચૈત્રી પૂનમ ઉજવાય અને તમારો સાહસ સહકાર મને મળી શકે, હું તમને મારા થકી સાહસ સહકાર આપી શકું. એકબીજાના સાહસ સહકાર વડે કશું બનતું નથી. એટલે બેવનો સાહસ સહકાર થકી આપણે આ કાર્ય પૂર્ણ કરી શકીએ. આપણા પિતૃઓના આશીર્વાદ લઈ શકીએ, મા નર્મદાજીની ઉપાસના બી કરી શકીએ. અને અત્યારે લીલી પરિક્રમા ચાલી રહી છે નર્મદા કિનારે, તો એનો બી આપણે લાવો લઈ શકીએ. એટલા માટે હું આ એક તમને ટૂંકી માહિતી આપું છું. બધાએ જય માતાજી, નર્મદે હર, જય મહાકાળી, જય ખાટુ શ્યામ મહારાજ. રિપોર્ટ ચાણોદ.